એવરીવન, આ વિડીયો છે સ્પેશિયલી પીએસઆઈ પછી હવે લોકો મતલબ ખબર નહીં પીએસઆઈનું પેપર થોડુંક હાર્ડ આવી ગયું તો જે સ્પેશિયલી પીએસઆઈ કોન્સ્ટેબલની પબ્લિક હતી ને એ અત્યારે મતલબ આરામ મોડમાં આવી ગઈ કે ખબર નહીં એવા ઓલામાં આવી ગયા છે એ લોકો કે હવે તો ખબર નહીં બીજી એક્ઝામ થશે કે નહીં. તો સ્પેશિયલી મેં કીધું કે 5-10 મિનિટ પૂરતો એક એવો વિડીયો બનાવી નાખું જેથી લોકોને થોડુંક મોટિવેશન આવે ને થોડુંક ખબર પડે કે એ લોકો શું મિસ્ટેક કરે છે એમ. પહેલાં તો મારો ઘણા લોકો પૂછે છે કે તમારો જર્ની વિડીયો કયો એમ, તો અત્યારે મારી પાસે એટલો ટાઈમ નથી કે મતલબ એટલો નહોતો કે હું કોઈ જર્ની વિડીયો આખો બતાવું, પણ અત્યારે એટલીસ્ટ હવે તમને 5-10 મિનિટમાં ખાલી કહી દઉં તો મેં જ્યારે 2022ની પહેલી પીએસઆઈની એક્ઝામ આપી ને તો મારો કોલેજનો જે મેં કોર્સ કર્યો છે ને ઓલરેડી એવો કોર્સ છે કે એમાં મારે 5 વર્ષ જોઈ ગયા, એમ કે 4 વર્ષ અને પ્લસ 4.5 વર્ષની ઇન્ટર્નશીપ અને વચ્ચે 2-3 મહિના જે આગળ પાછળ થઈ જાય એવું કરતાં કરતાં કમ્પ્લીટ થતાં આખા 5 વર્ષ જતા રહ્યા એમ. તો હવે 5 વર્ષ પછી મને ખબર પડી કે ગવર્મેન્ટ એક્ઝામ આપવાની હોય કે આ કે તે કે એવું બધું. એ પહેલાં હું કરતી પ્રિપરેશન પણ યુપીએસસીની કરતી એમ. તો પીએસઆઈ કોન્સ્ટેબલનો કંઈ મને આઈડિયા નહોતો તો મેં યુપીએસસીની પ્રિપરેશન ચાલુ કરી હતી, પણ એ મને લાગતું કે ડાયરેક્ટ નહીં થાય, થોડુંક હાર્ડ પડે છે એમ. કે હજી મેં ક્લાસીસને બધું કર્યું પણ સબ્જેક્ટ કંઈ પૂરા થયા નહોતા એટલા બધા, એટલે મને એમાંથી થોડું ઓછું થઈ ગયું કે યુપીએસસી તો અત્યારે નહીં થઈ શકે. અને પછી મેં એક અટેમ્પ્ટ આપ્યો હતો પણ ત્યારે એવી ખબર ન પડતી કે પહેલો અટેમ્પ્ટ આપીએ તો ન થાય, તો 4-5 અટેમ્પ્ટ આપીને જો થઈ જતું હોય એમ, મતલબ 4-5 અટેમ્પ્ટ સુધી આપવાય એવી કંઈ આપણને ખબર ન પડતી કે ત્યાં સુધી આપ્યા કરે. આપણે એવું ન વિચારવાનું કે એકમાં ન થયું તો નહીં થાય એમ. તો આ હતી મારી પહેલી જર્ની. તો મેં જ્યારે યુપીએસસીનું ત્યારે જ મૂકી દીધું બધું. પછી મેં જ્યારે પીએસઆઈમાં પહેલું મતલબ યુપીએસસી પછી આપી, પહેલાં મેં પીએસઆઈ આપી હતી. તો પહેલી મેં પીએસઆઈ આપી ત્યારે મારે પીએસઆઈની પ્રિલિમ્સ થઈ ગઈ, રનિંગ થઈ ગયું, એટલે આપણને એમ થયું કે પહેલી જ વારમાં આપણે મેઇન્સ આવી ગઈ તો કેટલું સારું કહે કે પહેલી વાર મેઇન્સ એટલે હવે તો કાંઈ મતલબ પ્રોબ્લેમ નહીં આવે, થઈ જ જશે એમ, આટલે સુધી પહોંચ્યા. તો એવું મતલબ ફેમિલીવાળાને હતું. મેઇનલી બંને તો એવું હતું કે મારા સબ્જેક્ટ જે પૂરા થયા નહોતા, લોના લેક્ચર બધા બાકી હતા, પ્લસ મારે ગુજરાતી આખો સબ્જેક્ટ બાકી હતો, ઇંગ્લિશ આખો બાકી હતો, અને આવતું બધું ત્યારે 100 માર્ક્સના 4 પેપર આવતા, એક જીએસનું ને એ બધું. તો એ બધું તો સાઈડની વસ્તુ છે. ચલો, આ જર્નીમાં ખાલી એટલી ખબર પડી કે પીએસઆઈ ગઈ ને પછી ખબર પડી કે એ ન થઈ તો કાંઈ એટલું બધું ખબર ન પડતી કે ફેલ થયા છે, આ છે તે છે, કે આપણી એજ શું થઈ ગઈ, એવો કાંઈ વિચાર ન આવે કે પહેલી જ એક્ઝામ છે ને વાંધો ને એમ. પછી એમ થયું કે બીજી જૂની ક્લાસ તલાટી એવી આપી તો એમાં તો કંઈક બહુ જ 30 માર્ક્સ ને એવું બધું મેરિટ રહ્યું, તો એટલા માર્ક્સ એ ન થયા. તો એમ થયું કે આ તો આટલા બધા અઘરા પેપર આવે છે, આટલા માર્ક્સ એ ન થયા. પીએસઆઈ વખતેની કોન્સ્ટેબલ નો થઈ તો બહુ વધારે એમ થયું કે અરે આવું છે. પછી ડીવાયએસઓ એપી નો થઈ, એસટી એપી નો થઈ, એસટી ત્યારે નહોતી એવી, એસટી તો હમણાં આની પહેલાવાળી એસટી હતી એમાં મારા 0.25 માર્ક્સે રહી ગઈ હતી. પછી જીપીએસસી આપી તો પ્રિલિમ્સ નો થઈ. તો પછી એમ થયું કે આટલી બધી એક્ઝામ આપણે ફેલ જ થાય છે, એવું કેમ થાય છે, બધી એક્ઝામ ફેલ થાય એમ, બધી જ ફેલ થઈ જાય. પછી ખબર પડી કે આટલી બધી ફેલ થાય છે, આમ કેવું લાગે એમ, કોકને ગઈ તો કેવું લાગે. પછી આપણને ખુદને તો અહેસાસ ન થતો હોય પણ આમ એમ થયા કરે કે આપણે ફેલ જ થાય છે, ફેલ જ થાય છે, હવે શું, હવે તો એ કંઈ નહીં થાય એવું બધું. પછી એકવાર ફોરેસ્ટ ગાર્ડમાં ખબર પડી કે ઓ લાંબી કૂદ ઊંચી કૂદ ને આવું બધું તો થશે કે નહીં, પણ એમ થયું કે એક્ઝામમાં સારા માર્ક્સ આવ્યા, સીબીઆરટીથી લીધી તો એની તૈયારી કરી. સીસી નહીં આપી સીબીઆરટી વાળી, તો સીસીમાં 2 માર્ક્સ કેમ જ રહી ગઈ. પછી ફોરેસ્ટમાં સેમ 159 માર્ક્સ હતા ને 161 કે 62 મેરિટેડ કૂપ, અને જે જિલ્લામાં ભર્યું ભાવનગર એમાંથી ન થયું. લાસ્ટમાં ખબર પડી આખું ફિઝિકલ થઈ ગયું, જામનગર જુનાગઢ જઈને ગ્રાઉન્ડ હતું બધું થઈ ગયું. ને પછી ત્યારે બહુ જ હર્ટ થયું એમ કે આટલા વર્ષ વહી ગયા, આમ ક્યારેય ખબર જ ન પડી. આપણે એક એક્ઝામ જાય પછી 2 મહિના મૂકીને વળી તૈયારી કરી, બીજી એક્ઝામ આપી, આમાં તો આટલા બધા વર્ષ વહી ગયા એમ. અને ત્યારે થોડું હું સોશિયલ મીડિયા યુઝ કરતી તો ખબર પડે કે આપણા ફ્રેન્ડ્સ બધા તો જોબ કરવા માંડ્યા છે, આ તો આ કરવા માંડ્યા, ઘણા લોકોના મતલબ મેરેજ થઈ ગયા, આ થઈ ગયું તે થઈ ગયું, ને આપણે જે આયા છે જે આપણું તો કંઈ થયું જ નહીં. પછી થોડુંક સિરિયસનેસ આવ્યો, પછી ધીમે ધીમે ચાલુ કર્યું કે કોલેજવાળા લોકો સાથે વાત જ નહીં કરવાની, એના નંબર ડિલીટ કર્યા, થોડુંક મતલબ સોશિયલ મીડિયા બંધ કરી નાખ્યું, રિલેટિવ્સના નંબર ડિલીટ, કાંઈ નહીં એમ, એકદમ કહેવાય ને કે એમ અલગ જ ઝોનમાં વહી જવાનું. ને પછી તૈયારી ચાલુ કરી, કેમ કે આમનામ તો પછી કેટલુંક ટાઈમ એમ, પેલું બકુલ પટેલ સર કે છે ને એનું મેં એક વિડીયોમાં જોયું હતું કે ભાઈ આમનામ તું કેટલીક વાર ફેલ થાય છે એમ. રિયલમાં એવું છે કે આમનામ કેટલીક વાર મતલબ આ ફેલ થયા, ઓલી ફેલ થયા, આખા વર્ષના વર્ષ વહી જાય છે એમ. સેમ તમે આ પીએસઆઈની નો ડાઉટ તૈયારી કરી છે, મેં જ તમને વિડીયો બનાવ્યા છે, મેં જ આ પીએસઆઈની મતલબ આ વખતેની એક્ઝામમાં વિચાર્યું હતું કે બહુ બધા લોકો મતલબ મારાથી ઇન્સ્પાયર થાય ને, એટલે કે પોતાને થોડુંક ઓળખીને પાસ થાય એમ. મારો કોઈ એવો નથી, શોખ નથી કે હું કોઈને આવીને એમ કહું કે આ મારા લીધે પાસ થયા, નહીં, પોતાની મહેનતથી જ પાસ થશે. પણ 1% જેવી કોઈકને હેલ્પ કરીને જો પાસ થઈ જતા હોય આપણે ખાલી બોલીને એમ, તો પણ હવે પેપર આટલું હાર્ડ નીકળ્યું તો એ આપણા હાથમાં નથી. અને હજી તમને લોકોને એ જ એક છે, તમે એટલું ડિમોટિવેટ ન થાવ. આ બધી વસ્તુ એવી છે કે અમારે ધારો કે અત્યારે 9 મહિના પછી રિઝલ્ટ આવ્યું છે, હજી અમને ટ્રેનિંગમાં બોલાવ્યા નથી મતલબ, અને આખું વર્ષ વહી ગયું. મતલબ ઓલા એપ્રિલ મહિનામાં તો એક્ઝામ લીધી હતી અને એની તૈયારી તો મેં 6 મહિના અગાઉથી ચાલુ કરી હતી. તો અત્યારે 1.5-2 વર્ષ થઈ જશે, તો 2 વર્ષથી હું આમનામ જ છું, 1.5 વર્ષથી આમનામ જ છે. તો શું આપણે મતલબ આ 1.5 વર્ષમાં ઘણી વખત હજી મને અફસોસ થાય કે મેં ક્યાંક પ્રાઇવેટ જોબ કરી લીધી હોત તો મને 10-10 હજાર મળ્યા હોત તો હું અત્યારે ક્યાંય મતલબ ઘરે કોઈકને હેલ્પ થઈ શકે એમ.
પણ હવે બધી વસ્તુ આપણે વિચારી એવી નથી થતી. તો એના ઉપરથી તમને ખાલી એક વસ્તુ કહું છું, મને તો ઠીક 1.5 વર્ષ વાંધો નહીં વેસ્ટ ગયું, સામે મને 2 જોબ મળી છે મને, અને એક ત્રીજી એક્ઝામ દેવા મળી છે રેવન્યુ તલાટીની, જેની મારે મેન્સમાં આપી. તો મેં ઘણું બધું શીખવા 1.5 વર્ષમાં, એમ કે મેં 2 એક્ઝામ ક્રેક કરી, રેવન્યુની પ્રિલિમ્સ ક્રેક કરીને મેન્સ આપી. એમ તમારું કંઈક ટાર્ગેટ હોવો જોઈએ, કેમ કે આમ વેસ્ટ મતલબ પહેલું વર્ષ ચલો તમે કોઈક એક્ઝામ આપો છો અને ફેલ થાવ છો તો કન્ટિન્યુઅસ વેસ્ટ જાય છે. પણ જો તમે આ પીએસઆઈ તમારી બીજી એક્ઝામ હોય ને, આ પીએસઆઈ અને આ કોન્સ્ટેબલ, તો એ પીએસઆઈનું પેપર ખરાબ ગયું ને પછી થોડુંક તમે ભગવાન ઉપર છોડી દો. હું કેવું કરતી, પેપર આવું પછી એમસીક્યુના માર્ક્સ ગણી લઉં એની દિવસે, ભલે હું કોઈને કહું નહીં મારા કેટલા માર્ક્સ થાય છે, કેમ કે બીજા માટે ન કરતા હોય, આપણે પોતાના માટે મહેનત કરી હોય. એ લોકો તમને તમારા માર્ક્સ પૂછે ને પોતાના માર્ક્સ કહેશે નહીં ક્યારેય કોઈ, અને સારા થતા હોય ને ખોટી આવી લપમાં પડતા નથી. તો હું એવું કરતી કે આવીને મારા માર્ક્સ ગણું, મેં જોઈ લીધું કે મને આટલા માર્ક્સ થાય છે, એટલે મને ખબર પડી કે મારે કેટલા માર્ક્સ થાય છે. પછી કોઈક ક્યારેક આવી કંઈક યુટ્યુબ ચેનલમાં કે એમાં કોઈ કમેન્ટ કરતા હોય તો ઠીક, આપણે હાલો 2 મિનિટ જોઈ લઈએ કે કોને કેટલા થાય છે, કે આપણો ચાન્સ છે કે નહીં, એમ એવું જોવા નહીં કે મારાથી વધારે છે કે ઓછા, એવું વિચારીને મૂકી દેવાનું. અને પ્લસ મારે બહુ મતલબ ગણવા બેસું ને તો લગભગ હું એક દિવસ રાતે ગણતી હતી, મેં 23 એક્ઝામ ફેલ થઈ છું. તો મારે શું કે બધાને ઢંઢેરો પીટીને કહેવા જાઉં હું 23 એક્ઝામ ફેલ થઈ છું. 23 એક્ઝામ એનો મતલબ શું થાય કે એક વર્ષમાં મેં કમસે કમ ડીવાયસો આપી હોય, જીપીએસસી આપી હોય, એસટીએ આપી હોય, ગૌણ સેવા પસંદગી મંડળની એકાદી એક્ઝામ આવી ગઈ હોય, અને એકાદી એક્ઝામ આવી ગઈ હોય આપણે કોઈ પણ હા બસ પંચાયત ભરતીની કેવી આવી ગઈ હોય, તો કમસે કમ એક વર્ષમાં 5 એક્ઝામ તો આવી ગઈ છે. તો 22, 23, 24 ને 25 અને આ 26મું આવ્યું, તો કમસે કમ 4 વર્ષમાં હજી સુધીમાં મારી 2 જ એક્ઝામ પાસ થઈ છે. મેં 30 મતલબ 25 થી 30ની વચ્ચેમાં 2 જ એક્ઝામ પાસ થઈ છે. તો તમે તો એ બીજી જે બધી એક્ઝામ હતી એના માર્ક્સ બધાના ગણતી છે, અને બધામાં 2 માર્ક્સ 4 માર્ક્સ 5 માર્ક્સ, એટલે આપણે મહેનત તો કરી હોય તો જેટલા માર્ક્સ રહેતા હોય ને, એમ બધામાં નવી શરૂઆત કેવી રીતના કરતી કે ભાઈ આવ્યા પેપરમાં માર્ક્સ ગણ્યા, મારા આટલા માર્ક્સ થાય છે, કોઈ કેમ કે છે કે મેરિટ આટલા રહેશે, એકાદ વાર જોવું પછી પૂરું, પછી એને છે ને મંદિરમાં કે ભગવાન પાસે કે ગમે કંઈક ડ્રોવરમાં મૂકી દઉં એ પેપરને, કે ભાઈ તમારા ભરોસે 1-2 માર્ક્સે થઈ જવાનું હશે ને, મારા નસીબમાં તો થઈ જશે, ને નહીં થવાનું હોય તો 0.25 માર્ક્સે નહીં થાય. રિયલમાં એવું થયું છે, નથી થવાનું તો 0.25 માર્ક્સે નથી થવાનું, થઈ જાય છે ને તો 5 માર્ક્સ 7 માર્ક્સે થઈ જાય છે, એમ. અને નથી આપણે ટોપર, એવી આપણામાં શક્તિ છે નહીં, તમને ખબર પડી ગઈ છે તમને બધાને કે ટોપર ક્વોલિટી આપણામાં હોય નહીં, તો આપણને ખબર છે કે કાંઈ હું ટોપર તો બનવાનું છું નહીં આમાં, અને ટોપ કરવા આવ્યા નથી. મારે ધારો કે 473 જગ્યા હતી આ વખતે પીએસઆઈને, આ વખતે સેમ તમારે 800 જગ્યા છે, તો તમને 800મો 799મો ને 800મો જે માણસ હશે ને એની જોબના એટલો જ પગાર મળવાનો છે, ને એટલી જ જોબની હોદ્દો મળશે જેટલો તમને મળશે. આના ઉપરથી કાંઈ કોઈનું છે નહીં, કોઈની કેટેગરી ઉપરથી નહીં કાંઈ છે નહીં. તમને તમારી કેટેગરીમાં છેલ્લામાં છેલ્લી સીટ મળે તો ભલે, એ ભગવાનને ખાલી એકવાર કહી દેવાનું મારા નસીબમાં હશે ને તો તમે 0.25 માર્ક્સથી મને પાસ કરાવશો, મારા નસીબમાં નહીં હોય ને તો તમે મને 0.25 નહીં જ આપો, કાંઈ વાંધો નહીં, જે હોય હવે તમે સંભાળો. મારા હાથમાં શું છે કે હવે મારે આમનામ જ બેરોજગાર રહેવાનું છે, એમ. બેરોજગાર એટલે તમને સમજાય કેટલી ખરાબ વસ્તુ. ચાલો હું તો છોકરી છું તો કેવું કે ચાલે, મેઇનલી બોયઝને તો કેવું બહુ ખરાબ વસ્તુ છે, મને ગર્લ્સ નહીં ચાલે, એટલે કે એ લોકોના મનમાં એવું છે કે બધાનું અલગ અલગ છે, મારે નહીં ચાલે, એટલે જ તો મેં આટલા વર્ષ બગાડ્યા, એમ. મારે બેરોજગારી ભલે આજનું જાય તો કાંઈ નહીં, કાલનું જાય તો કાંઈ નહીં, પણ એક દિવસ જાવી જ જોઈએ, મને સારી સેલેરી જ આવી જોઈએ, કે ભાઈ સારી સેલેરી ને સારી પોસ્ટ ઉપર હોવી જોઈએ. તો એવી રીતના તમારે છોકરીઓ તમે ગોલ ડિસાઈડ કરો કે મારે સારી પોસ્ટ લેવી છે, ભલે 25,000 વાળી આવે, 30,000 વાળી આવે, 50,000 વાળી આવે, સારી જોબ લેવી જ છે. અને છોકરાઓએ મતલબ શું કામ એવું વિચારવું જોઈએ કે મારે બેરોજગાર જ રહેવું, એમ. અને બધાને સાંભળવું પડે. આપણા ગુજરાતમાં સ્પેશિયલી તમે એવી એક્સપેક્ટેશન ન રાખો કે કોઈ ગુજરાતમાં યુપીએસસી પાસ કરેલા સ્ટુડન્ટ્સના પેરેન્ટ્સને ક્યારેક તમે માઇક આપીને પૂછશો ને તો કોઈના પેરેન્ટ્સ સ્પેશિયલી છોકરીઓને અને છોકરાઓને એક કંઈને સપોર્ટ નથી કરતા, એમ. બે સેમ છે, હું એમ કહીશ. છોકરીઓને એમ સપોર્ટ નથી કરતા કે તમે એક્ઝામ દો, વાંધો નહીં, તમે તમારા 5 અટેમ્પ્ટ આપો. યુપીએસસીની એક્ઝામ સપોર્ટ ન કરતા હોય તો તમે એવું વિચારો છો કે તમને તલાટીમાં, એલઆરડીમાં, પીએસઆઈમાં, જીપીએસસીમાં એ લોકો તમને સપોર્ટ કરશે કે તમે એક્ઝામ આપો, તો એ વસ્તુ તમે ભૂલી જાઓ. કોઈ સામે આવીને નહીં કે પણ કોઈના પેરેન્ટ્સ સપોર્ટ નથી કરતા, એ વસ્તુ ક્લિયર છે, એમ. કે આપણે અહીંયા એજ રેશિયો જે લોકો એવો ડિસાઈડ કરી દે છે કે 24-25 એટલે બસ મેરેજ કરી નાખો, 21 એ લોકોને એમ સમજાવશે કે 1 વર્ષમાં તારે એક્ઝામ પાસ કરવાની જ છે, એટલે 1 વર્ષ જોશમાં આવશે, એક્ઝામ દેશે, પછી પેપર ખરાબ જશે, પછી ઘરે એમ કહેશે કે હવે બસ બધું પતી ગયું, આ ફિક્સ છે, એમ. સેમ બોયઝને તમે એ લોકો તમારા મનમાંથી ભૂલી જાઓ કે તમને કોઈ મેણા ટોણા નહીં મારે, કે કોઈ એવું નહીં કહે કે આ તો નકામો છે અને કંઈ કમાતો નથી ને આમ, તમને કહેશે જ, તમને કહેશે, અમને કહેશે, છોકરી છું તોય કહે છે, છોકરા હોય તોય કહે છે, બધાને કહેશે. પણ જે દિવસે તમે એક્ઝામ પાસ કરશો ને પછી તમારી કંઈક આખી લાઈફ જ બદલી જશે, એમ. હવે એ બદલા પછી હવે બધાને નથી બદલી એટલે બધાને ખબર નહીં પડે. મારી બદલી ગઈ છે તો મને ખબર પડે છે, તો તમારા હાથમાં છે, તમારે બદલાવી છે. 5 વર્ષે બદલે ને તોય તમારું મતલબ પોસ્ટ ને તમારું કહેવાય ને કે
સન્માન એ લોકો એ જ લેવલે કરશે એમ. સારું જ એ લોકોના ધ્યાનમાં તમે આમ જ વહી જશો એમ. એવું નહીં કે તમને 5 વર્ષે મળ્યું એ લોકો તમને આમ જોવે, કોઈકને 2 વર્ષે પાસ થઈ ગયા તેને આમ જોવે. નહીં, એકવાર તમે પાસ કરશો ને, 1 વર્ષે કરો, 2 વર્ષે કરો, તમે કોન્સ્ટેબલ લ્યો, તલાટી લ્યો, પીએસઆઈ લ્યો, ગમે એ લ્યો, તમને એ બધા અહીંયા જ ચડાવીને રાખશે એમ. તો મેઇન તમારા જ હાથમાં છે કે તમારે તમારું લેવલ અહીંયા રાખવું છે. તો કોઈ પણ એક્ઝામને સ્કીપ ન કરો. થોડુંક પ્રોસેસમાં લાગેલા જ લો કે એક એક્ઝામ ગઈ, 2 દિવસ આપણને ન ગમે, 2 દિવસ આપણે ડિમોટિવેટ થાય કે આ શું થઈ ગયું. પણ 3જા દિવસથી તમને એમ થવું જોઈએ કે કાંઈ વાંધો નહીં, જે થયું એ હવે બધું મૂકો. 2 દિવસ ફૂલ એન્જોય કરો. હું 2 દિવસ ઘરે ન જાઉં તો જાતે મતલબ એન્જોય કરી લઉં, મૂવી જોઈ લઉં, સિરીઝ જોઈ લઉં, ગમે ત્યાંથી મોટિવેશન લઈ લો. થોડુંક તમને કોમેડી મૂવી ગમે તો એન્ટરટેનમેન્ટ, તમને જે ગમે એ કરી લો. 2 દિવસ આરામ કરી લો, ફૂલ સૂઈ લો, 12-1 વાગ્યા સુધી સૂવો, ઉઠીને ડાયરેક્ટ જમો, પાછા સૂઈ જાઓ. એકદમ મસ્ત લાઈફને એન્જોય કરો. ખરાબ પેપર ગયું હોય તો એન્જોય કરો ને સારું ગયું હોય તો એન્જોય કરો. હવે આ હું ક્યારે તમને કહી શકું છું કે મેં 20, 22, 25 એક્ઝામ ફેલ કરી દીધો. 25 વખત મેં આવું કર્યું છે. 25 વખત મતલબ 3-3, 4-4 મહિને પેપર દીધું હોય, ફેલ થયું, ખરાબ ગયું, આવો મૂકો, સુવો, બધું ભૂલો, 2 દિવસ રોવો, ટ્રાય કરો. હવે અમે એ સ્ટેજ આવી ગયા છે કે હવે તો રોવું નથી આવતું. જ્યારે એક્ઝામનું રિઝલ્ટ આવ્યું ત્યારે નથી રોવું આવ્યું, નથી ખુશી થઈ. એ લેવલે આવી ગયા. આ પ્રિપરેશનનો મતલબ જ છે કે તમને એ લેવલે લઈ આવશે કે તમે ખુશી નહીં થાવ ને સેડી નહીં થાવ. કેમ કે તમે ક્યાં સુધી ઘરના, ક્યાં સુધી પેરેન્ટ્સને કહેશો કે મારું પેપર ખરાબ ગયું, ક્યાં સુધી તમે એમ કહેશો કે નો માર્ક્સ થયા, આમ ને તેમને, એ લોકો સંભળાવે ને તમે રોવો. એવું કેટલોક ટાઈમ થાય એમ. માણસ છે. એકવાર તો તમને એવું થઈ જશે કે લોકો કહેતા હશે ને તમને હસવું આવશે કે હા ન થયું તો ન થયું, શું છે ભાઈ, શું કરી લેશો તમે, શું થાય તમારાથી, મારે વાંચવું ને હું વાંચી લઈશ. એટલે એવો થોડોક એટીટ્યુડ રાખો. બીજી વસ્તુ મેઇન આ વિડીયો બનાવવાની એક રીઝન એ છે કે પીએસઆઈ ગઈ તો તમે ડિમોટિવેટ બધા થાય. હું હોત ને, મેં આ વખતે પેપર દીધું હોત ને, મારું નો સારું ગયું હોત ને તો હું ડિમોટિવેટ થાત. પણ પછી મારા હાથમાં શું છે, હવે પીએસઆઈનું રિઝલ્ટ હું તમને સાચું કહું ને તો ફાઇનલ રિઝલ્ટ જો 2-3 મહિના પછી કંઈક 20 ગણાનું લિસ્ટ આવે, હાલો, પછી રિટર્નના માર્ક્સ આવે 2-3 મહિના પછી, 3 મહિના ગણો, 3 ને 3 6 ગયા, પછી 3 મહિના પછી ડીવી આવે, પછી 3 મહિના પછી ફાઇનલ લિસ્ટ આવે, એટલે 9 મહિના થઈ ગયા. તો તમે 9 ઉપર થઈ ગયા એમ. તો તમે શું કે 10 મહિના સુધી તમે છેલ્લે સુધી એમ લટકેલા જ રહેશો કે હા હાલો 20 ગણામાં તો થઈ ગયું, કા ઘણાને 20 ગણામાં રહી ગયા, હાલો હવે શું કરવાનું, ત્યાં તો વહી ગઈ હશે કોન્સ્ટેબલ. તો તમને સમજાય છે એ એક એક્ઝામ પછી બીજી એક્ઝામના રિઝલ્ટની વચ્ચે તમારી 2 એક્ઝામ વહી જાય છે. એને તો તમે ખરાબ ન જવા દો. તમારા હાથમાં જે છે એને તો કરો. આ ગયું તેલ લેવાય, એનું જે કરવું હોય એ કરશે. એટલે જ મેં કીધું એનો બેસ્ટ રસ્તો એ છે કે તમે જે પણ માતાજીને, જે પણ ભગવાનને, જે પણ ગુરુને માનતા હોય એનામાં મૂકી દો, એના પગ પાસે કે ભાઈ આ તમારે સંભાળવાનું છે, આમાં તમારે માર્ક્સ દેવા અમથું મારા હાથમાં નથી. 125 થાય, 90 થાય, તમારા જ હાથમાં છે. 90 મેરિટ અટકી શકે, ગર્લ્સ હોય કે એ લોકોનું, બોયઝનું ગમે એનું, અને બોયઝ હોય તો કે ભાઈ 100 અટકી શકે, ઓછામાં ઓછા થતા હોય તો, અને 125 અટકી શકે. તો શું કરવાનું એમ. અત્યારથી હવે તમે 6 મહિના પહેલાનું વિચારીને તમારું અત્યારનું બગાડો ને, પછી એ ટાઈમે કોઈક છોકરો કોન્સ્ટેબલનું વાંચીને પાસ થઈ ગયો છે ને તો એમ કહેશે કે એટલે મારે છે ને 110 માર્ક્સ આવી, મારે તો 90 માર્ક્સ થતા હતા, પણ પછી મેં તો માંડી વેર્યું ને કોન્સ્ટેબલનું વાંચવા માંડ્યો ને, કાંઈ નહીં, કોન્સ્ટેબલ તો આવી. અને તમે ત્યારે જે આટા મારતા છો કે કોન્સ્ટેબલ એ ગઈ, સીસી ગઈ, પીએસઆઈ તો ગઈ જ હતી. તો બેટર કે ભગવાન ઉપર ભરોસો રાખીને એને જે કરવું હોય છે એ કરશે. તમે કોઈ પણ એક એક્ઝામમાં લાગી જાઓ. આટલું વિડીયો બનાવવાનું એક જ રીઝન છે. મતલબ ઘણાને એવું લાગતું હશે કે આને તો શું કંઈ કામ નથી એટલે બોલ કર. મને ઘણી વખત મતલબ બહુ પ્રોબ્લેમ થાય છે, બધી જગ્યા ગોતવી, મોબાઈલ ગોતવો, કોકનો વિડીયો બનાવવો પડે. એક જ મારું રીઝન છે, બીજું મને કોઈ આઉટપુટ નથી જોતું. એટલીસ્ટ આમાંથી 2 થી 5 જણા જરાક થોડાક લોકો તો સમજીને તમે એટલો ટાર્ગેટ સેટ કરી નાખો. તમારે અહીંયા ઉપર લખી નાખો 2026માં મારે એક કન્ફર્મ જોબ જોઈએ છે. એક એવું પેપર જવું જોઈએ કે આવીને મને એમ થાય કે ભલે હું ચેક કરું પહેલાં એમ થાય કે કાંઈ વાંધો નહીં, જેવું ગયું પેપર હાર્ડ હતું પણ હું પાસ થઈ જવાનું છું, મારું પેપર એમ તો સારું ગયું. એવું તમે કોન્સ્ટેબલનું જવા દો, એવું તમે સીસીનું જવા દો, એવું તમે જીપીએસસીનું જવા દો, એવું તમે ડીવાયએસઓનું જવા દો, કોઈ પણ જવા દો. અને ગર્લ્સ ને બોયઝ બહુ જરૂર છે. તમારી પાસે પૈસા હશે ને તો તમારું સન્માન થશે. તમારી પાસે પૈસા કે પોસ્ટ નહીં હોય ને તો તમારે હર હંમેશ તમારું મનને આમ ક્યાંક ગયા હોય ને તો આમ મારીને જ બેસવું પડશે કે હા, બીજા લોકોની પાસે ફૂટી કોડી નહીં હોય ને તો એ પોતાને અલગ જ લેવલે સમજતા હશે, કેમ કે તમે તૈયારી કરો ને એ તમારો ગુનો છે એવું અત્યારે મોસ્ટલી પબ્લિક જણાવે છે. એ બાકી ડેલીના 10,000 કમાતા હશે પણ એ એમ પોતાની જાતને ઉપર જ રાખશે. તો બેટર કે તમે ભલે 2 વર્ષ પછી તમને જોબ મળે કે 1 વર્ષ પછી મળે, પણ સારું લેવલની જોબ મળે, તમે ક્યાંક શાંતિથી મતલબ મેન્ટલી શાંતિથી બેસીને તમે કોઈકની સામે તમારે એક્સપ્લેનેશન ન આપવું પડે કે શું કરશે. એટલે એમ કોઈ પૂછતા પહેલાં 2 મિનિટ વિચારવું જોઈએ કે ભાઈ આને ખોટો બતાવોમાં. એમ મેઇન માનસિક શાંતિ એ જ છે. તો તમારા હાથમાં એ જ છે કે 2026માં અત્યારે હજી આપણે 3-4 મહિના ગયા છે, હજી 6-7 મહિના
મહેનત કરી લ્યો, કાંઈ પણ જોયા વગર, રિઝલ્ટ જોયા વગર મહેનત કરી લ્યો. પરિણામની ચિંતા કર્યા વગર કર્મ કર્યા રાખો. એક વખત જે એક્ઝામ આવે ને એને ટાર્ગેટ કરીને એકદમ ફૂલ મહેનતથી આપો. ભાઈ કોક પૂછે કે તાર પીએસઆઈ કરી મૂકને ભાઈ, એ બધું ગયું તેલ લેવા, હું અત્યારે આનું વાંચું છું, આનું બોલ, આનું કંઈ તને ખબર છે આનું મટીરિયલ ક્યાંથી મળે, આનું એમસીક્યુ ટેસ્ટ ક્યાંથી મળશે, આનું મોક ટેસ્ટ ક્યાંથી મળશે, જૂના પેપર ક્યાંથી મળશે. થોડાક આમાં લાગી જાઓ, ડિમોટિવેટ થાવ તો બ્રેક લ્યો, કંઈક ફ્રેશ થાવ, પણ પાછા લાગી જાઓ. એ જ. અને બાકી કાંઈ તમારું બીજા તમારા કંઈ ક્વેશ્ચન હોય, ગમે કંઈ ક્વેશ્ચન હોય તમે કમેન્ટ કરી શકો. આ મતલબ સ્ટડી રિલેટેડ વિડીયો નથી, તો તમારા સ્ટડી સિવાયના ક્વેશ્ચન હોય તો એમાં શરમ ન રાખો. મતલબ યુટ્યુબ કમેન્ટ એવી વસ્તુ છે કે એમાં કોઈને ખબર નથી તમે કોણ છો, તો એ બેસ્ટ છે. આમ રિયલમાં કોઈને ખબર હોય કે તમે કોણ છો ને તો એ લેવા દેવા ન હોવા જોઈએ પબ્લિકને, પણ તોય આમાં એવી વસ્તુ છે કે આમાં કોઈને ખબર નથી કોણ છે ને, તો તમે તમારી બેફિકરથી કમેન્ટ કરી શકો. કેમ કે આ બધી વસ્તુ કેવી છે કે તમે હું જ સમજી શકું, તમારી વસ્તુ મને સમજે, મારી વસ્તુ તમને સમજે. બાકી બધા લોકો તો કેવા છે, ટાઈમ બદલતા તમારી પાસે આવશે, ટાઈમ બદલતા તમારા પાસેથી જતા રહેશે. એમ કોઈ પણ હોય, રિલેટિવ હોય, ફેમિલી મેમ્બર હોય કે ફ્રેન્ડ્સ હોય, વોટ એવર, એક પરમનન્ટ કોઈક રહેશે ને તો એ તમે જશો પોતાની જાત સાથે. તો તમારે તમારી જાત સાથે સારા લેવલે રહેવું હોય, લોકો તમને સારી રીતના બોલાવે એટલું ઘણું છે એમ. તો સારી રીતે, અને તમારામાં પંચાત ન કરે એ માટે તમારે તમારું લેવલ બનાવવું પડે, ત્યારે એ લોકો તમારી પંચાતથી થોડાક દૂર જશે એમ. અને બાકી કંઈ તમારા ક્વેશ્ચન્સ હોય તો કમેન્ટ કરી દેજો. ઓકે, થેન્ક યુ.